Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Vihan. Happy birthday to you. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો. અને આજે અમારા માટે બહુ ખુશીનો દિવસ છે, કેમ કે આજના દિવસે ભગવાને અમને એક મસ્ત મજાની ભેટ આપી હતી વિહાન રૂપે. અને વિહાન જો આજે એનો બર્થડે છે તો બેસી ગયો છે સામે. હેપી બર્થડે વિહાન. એ વિહાન ક્યાં જશો? એટલે પપ્પાના આશીર્વાદ લેવા. હેપી હેપી બર્થડે વિહુ. સુખી રહ્યો, હેપી બર્થડે. હાજો નરવો રે ઓરનો થાન મોટો જલ્દી થઈ જા. જલ્દી મોટો, એને મોટું જ થાવું છે જલ્દી. કા જલ્દી મોટું પપ્પા જેવું. માંગે 20 આપે 30 એવું મારો દાર કાઢીશ. જય મુરલીધર. જય મુરલીધર. આજે રવિવાર છે ને, આ બધા છે ને નાસ્તાની વાટે બેઠા છે. હું નાસ્તો કરતો ને તઈ કાંઈ ભૂખ્યા તો થયા છે. કા રોહિત? કહું નાસ્તાની વાટે એમ. હા, હવે નાસ્તા પાણી કરો, પછી હજી કેક લેવા જ આવી છે ભાઈની. હજી જો ઈ શરૂ કરશે વાત. કેમ? સારું, ચાલો નાસ્તો બનાવી દો. પેલા એને કેક લઈ આવાય, પછી ખવાય ભાખરી. પછી ભાખરી ખવાય. હા, એવું કરી. હાલો પેલા ભાખરી ખાઈ લઈને પછી કેક લઈ હા આવી. હા, બસ એવું કરો. ચાલો તો. ભાઈ તમારી કેક આવી ગઈ? હા, આજે તો સવારની દોડા દોડી છે, કેક ને ચોકલેટ ને. કેમ? બધા ફ્રેન્ડ્સ ને કહી દીધું છે કેવા જવાનું? હે? હા, એને કેટલું આજે કામ છે, વ્યવહારિક કામ તે બધું. બતારું. કેક ને કેક અત્યારે નહીં, હવે પછી. અત્યારે તો હવે જમવા બેઠા છીએ જો. હું બતારું ખાલી. પણ અત્યારે જો એ ફ્રીજમાં છે ને બેટા, પછી આપણે બધાને બતાવવાની જ છે ને આપણે. પછી તાર બર્થડે કેક કાપી હા, દે. અત્યારે બધું શું જો આ બર્થડે માં શું છે આજે તો? આજે લિક્વિડ તો મઠો કુછ મીઠા હો જાય. હે? આ પેલા ખાઈ લેશું ને, હા. પછી હું ઊભા થાશું ને ત્યારે કેક ખાવાનું. ત્યારે કેક. હા, એ સરસ. આજે તો સવારથી મમ્મી પપ્પા ક્યારે કેક કાપવાની? હે મમ્મી પપ્પા આલો ન કાપી નાખી. 5 કેમ વગાડવા ઈ ઉપાડી ના. બધાને 5 વાગ્યાને કહી દીધું છે ને? આ જો ને તમારે સારું, ચાલો આજે જમવા બેઠા છીએ, હવે જમી લઈએ. ગુંદાની સીઝન છે. એમ બા? હા, હાલો. હા, ચાલો જમવા જો. સબ્જી છે. કાચરી છે અને સાથે ગુંદા છે, લિક્વિડ મઠો, બટેટાની સબ્જી અને કેરીનું અથાણું, ઘણું બધું છે. ચાલો હવે જમી લઈએ. ચાલે છે તૈયારી? જો, તૈયારી તો થઈ ગઈ છે. હું તૈયાર થઈ ગઈ છું. નિહાળે તૈયાર થઈ ગયો જો. વાહ. બર્થડે બોય. હા, વાહ વાહ વાહ. અને હવે હે? છોકરાઓ જો ધીમે ધીમે એમના આવવા ફ્રેન્ડ્સ માંડ્યા બધા છે. આવે છે હવે ધીમે ધીમે, અને ટાઈમે થઈ ગયો છે હવે. આવી ગયા છે. હા, એટલે કહું ટાઈમે થઈ ગયો છે, એટલે હજી બધા આવશે ને વિહાન ફ્રેન્ડ્સ બધા આવવાના છે ને? એમ હેપી બર્થડે બનાવવાનો છે? વાહ. હાલો કેક કાપવાનું હવે કરો ને તો પૂરું થાય. એવું? જલ્દી ભાઈ કેક લાવો ભાઈ, એની કેક લાવો. જા જા મમ્મી પાસે જા, કેક લઈ આવો. જાઓ વિહાન, જાઓ જલ્દી જાઓ. એ રાહ જોઈને જ બેઠો જો ક્યારનો. ચલો હવે તૈયારી થઈ ગઈ છે ભરપૂર. આવી ગયા છે બધા અમારા જો વિહાનના બધા ફ્રેન્ડ્સ આવી ગયા છે. બધા ગયા ચૂપચાપ જ બેઠા. બધાનું ધ્યાન છે ને અત્યારે કેક ઉપર જ હોય. એમાં વિહાનનું તો ક્યાં? હા, એનું તો ઉભો રે બેટા, ઉભો રે ઘડીક. ક્યારની વાત છે. મિથિલ આ બાજુ આવી જા. કરવાની છે હવે વિહાનભાઈ. હેપી બર્થડે ટુ હેપી બર્થડે ડિયર વિહાન. હેપી બર્થડે ટુ યુ. બાર બાર દિલીએ આए, बार बार दिले आए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. Happy birthday to you, happy birthday to you, happy birthday to વિહાન, હેપી બર્થડે ટુ યુ. ઓય અમાર હાટુ કેક રેવા દે જો નથી ખાઈ ન જાતો. એને કરી
વિહાન ને તો મોજ આવી ગઈ કેમ વિહાન જો કેક કેક ચાલુ ને ચાલુ કેમ વિહાન એમ લાગી જાઓ કેમ રી બચ્ચા પાર્ટી બધાને મજા આવી ને હજી કેક ખાવાની છે કેમ બધાને વિહાન કોઈનો વારો જ નથી આવવા દેતો કેમ હા એમાં આપી દો પછી આઈસ્ક્રીમ લાવ્યા છે ને આઈસ્ક્રીમ આપવાનું છે બધાને પેલા કેક ખવડાવી દો બધા છોકરાઓને ચલો હે આઈસ્ક્રીમ નથી તારે ખાવાનું તારે કેક ખાવાની છે ને હા હા પછી હમણાં આપું તને હા એમાંય આપું ચલો કેમ રહી કેક હે ને ફ્રેશ હા આ પેલી મોંગોલીઝ ની આવે ને એ જ છે એટલે મસ્ત આવે ને એટલા માટે જો હવે આપણે કેકની પાર્ટી પૂરી થઈને હવે આઈસ્ક્રીમ પાર્ટી શરૂ કેમ વિહાન ગરમી હા ગરમીની સિઝન છે ને એટલા માટે ખાસ તો તો હવે છે ને બર્થડે સેલિબ્રેશન કર્યું ને પછી જો આવી ગયા છે ફોટો સેશન માટે કેમ કે એ તો ચાલુ જ હોય કેમ ફોટો સેશનનું હા જો ભાઈ લાગે છે ને પણ સાડીમાં અમારે મેડમ જુઓ પણ એને આમે બધા કપડાં સૂટ જ થાય ગમે એ કપડાં પહેરાવો ને એને એક નંબર સૂટ જ થઈ જાય મેં એને કીધું છે ગુજરાતી પિક્ચરમાં જો અત્યારે ચાન્સ મળે ને તો હિરોઈનમાં ચાલે એમ જ છે કોમેન્ટ્સમાં કહેજો ભાઈ મારી વાત સાચી છે ખોટી એમ જો છોકરાઓ જો કેવા અહીંયા ખુલ્લું છે એટલે કે ઓલો જો ક્યાં બેઠો છે જો જો આ જો ગામડાની આ જો ગામડાની જો ગામડામાં આવી રમત હોય જો આજે અહીંયા પ્રસંગ છે ને એટલે બધી જો ગાડી અહીંયા પાર્ક કરેલી છે અને હા બેટ બોલ રમે છે એકાદ ગાડી કાચ તૂટ્યો હોય તો ના એમ તો ધ્યાન રાખે છોકરા એટલું બધું તો નો પ્રોબ્લેમ આવે કાંઈ અને ચલો પછી આપણે હવે ડિનર માટે કંઈક જવું છે બહાર વિહાનભાઈ નો બર્થડે છે તો કંઈક સેલિબ્રેશન કર નાખું કે હા ના બરાબર જ છે કપડાં રહેવા જ દો હવે બસ જઈએ હવે ચલો હા બા માટે જો ભજીયા લઈએ કે બા હા ભજીયા બાર ઢોસા કેવું ખાઈ નહીં ઢોસા ખાવા જાય છે હા બાને કીધું ચાલો એમ પણ ભાઈ એને ન સેટ થાય ભજીયા એને ભાવે ને દાળ વડા ને બે. ચાલો હવે જલ્દી ફટાફટ ચલો થઈ ગઈ તૈયારી બધી ઢોસાની ઢોસાની તૈયારી આપણે ક્યાં કરવાની હતી આ લોકો કરવાની હતી આપણે જમવાની તૈયારી થઈ ગઈ ને આપણે જમવાનું થઈ ગયું અને અનલિમિટેડ જ છે ને હા મૈસૂર મસાલા અને મસાલા ઢોસા ને બધું કેમ કાં બચ્ચા પાર્ટી તેજલબેન ને અશ્વિનભાઈ જો આવી ગયા હવે જોઈન થઈ ગયા છે અત્યારે ચાલો હવે બધા હવે જમી લઈએ ઢોસા ખાઈને આવ્યા પણ હજી વિહાનને જો છે ધમ પસાડા ચાલુ એમાં એવું છે કે ત્યાં અહીંયા બાજુમાં છે ને માતાજીનું કાર્ય છે એટલે આજે પ્રસંગ છે મોટા ભાઈ અને જો ડીજે નો અવાજ આવતો હોય છે તો એટલે બિહારની નીંદર ઉડી ગઈ છે ત્યાં નીંદર આવી ગઈ નીંદર આવવા માંડી એટલે એમ કીધું અમે ઘરે જઈ ફટાફટ અને સુવડાવી દેવી ને એને તો બર્થડે આખો દિવસ આમની દોડધામમાં એને તો દોડધામ કરી અમને કરાવી ઓફિસર બની જાય ત્યારે હો આઈફોન લેવો છે વિહાન જ્યારે ઓફિસર બનશે ત્યારે અમે એને આઈફોન લઈ દઈશું ગિફ્ટમાં હા બરાબર ઓકે ડન હા ચાલો હવે આ સાથે જ આજનો બ્લોગ પણ પૂરો કરવાનો સમય થઈ ગયો છે અને આ ધીમે ધીમે મહેમાન જો પાછળ આવવા માંડ્યા છે અને હવે બ્લોગનો એન્ડ કરીએ છીએ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી જય દ્વારકાધીશ બેલ આઇકન હા બેલ આઇકન